ભાવનગર લઠ્ઠાકાંડને લઈ અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। એસએમસીની 16 જેટલી ટીમો એ તપાસમાં જોતરાઈ રહી છે। એસએમસીની 8 ટીમો એ ભાવનગરમાં તપાસ કરે છે, 3 ટીમો એ ગુજરાતમાં અન્ય જે અલગ અલગ જગ્યાઓ છે, જિલ્લાઓ છે ત્યાં તપાસમાં જોતરાય છે અને 5 થી વધુ ટીમો એ અલગ અલગ રાજ્યમાં અત્યારે તપાસ ચલાવી રહી છે, જેમાં ખાસ કરી દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશમાં તપાસ થઈ રહી છે। કુલ 5 રાજ્યમાં એસએમસીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ તપાસ બાદ મોટા ખુલાસા થાય તેવી શક્યતા પણ અત્યારે વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે ભાવનગરની અંદર તપાસનો ધમધમાટ ચાલી જ રહ્યો છે। પરંતુ આ દારૂ એ મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી હતી, ત્યારબાદ દિલ્હી કનેક્શન પણ સામે આવ્યો હતો અને જેને લઈ અલગ અલગ રાજ્યમાં તપાસ થઈ રહી છે। સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, એસએમસીની અલગ અલગ ટીમો એ તપાસમાં જોતરાય છે, ખાસ ભાવનગરમાં 8 ટીમો છે અને અન્ય રાજ્યની અંદર પણ 5 ટીમો અત્યારે તપાસ કરી રહી છે। કઈ પ્રકારના ખુલાસા થઈ શકે અને અત્યારે શું અપડેટ? લગમાં ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો હતો ને તેના કારણે 13 વ્યક્તિઓ છે તેના મોત થયા હતા, ત્યારબાદ પહેલા દિવસથી જ એસએમજી છે તે તપાસ છે તે ચલાવી રહી છે। ત્યારે મહત્વનું કહી શકાય કે એસએમસી દ્વારા 16 જેટલી જે અલગ અલગ ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે તેને અને તે ટીમો છે અત્યારે તે હાલ વિવિધ વિસ્તારો છે તેમાં જે છે તે તપાસ છે તે ચલાવી રહી છે। મહત્વનું કહી શકાય કે ભાવનગર શહેરમાં 8 જેટલી એસએમજીની ટીમો છે તે અત્યારે અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે, જેમાં બુટલેગરો સાથેની ચેઇન છે તેને જોડવાની પણ જે છે તે કડીઓ છે તે મેળવવામાં આવી રહી છે। આ ઉપરાંત કહી શકાય કે એસએમજીની જે 3 ટીમો છે તે ગુજરાતમાં ફરીને લઠ્ઠાકાંડના મામલે છે તે તપાસ છે તે ચલાવી રહી છે। મહત્વનું કહી શકાય કે જેટલી 5 જેટલી ટીમો છે તે બીજા રાજ્યમાં પણ તપાસ છે તે એસએમજી કહી શકાય કે જે રીતે ગઈકાલે આનંદ સાડી નામનો એટલે અત્યારે એસએમસીની ટીમો દ્વારા અલગ અલગ રાજ્ય સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ લઠ્ઠાકાંડની અંદર અલગ અલગ કનેક્શનો જોડાયેલા છે, જેને ઉજાગર કરવા માટે અત્યારે મહેનત થઈ રહી છે।